તો રાજકોટ પોલીસ દ્વારા અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને સાહેબ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. સાહેબ, જે પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અત્યાર સુધીમાં કેટલા લોકોને ચેક કરવામાં આવ્યું છે? 50થી વધારે વાહન ચાલકોને ચેક કરવામાં આવેલા છે. ખાસ કરીને જે છોકરાઓ કામ વગર આટા મારતા હોય એમને ચેક કરી અને સમજાવવામાં આવે છે કે ભાઈ વગર કારણ આટા ના મારે અને અત્યારે ઘરે જતા રહીએ. આપણે ખાસ અમારો હેતુ કે કોઈ આપણી જે બહેનો છે તે હેરાન ન થાય, એની કોઈ છેડતી ના કરે અને એને કોઈ પણ જાતનું કહેવાય ને કે ભાઈ હેરાનગતિ ના થાય એના માટે થઈ અને અમે અત્યારે ખડે પગે છીએ ભાવનગર પોલીસ સ્ટેશનની ટીમ. રાજકોટમાં કેટલા વિસ્તારોમાં આ રીતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે? એ ખ્યાલ નથી, પણ અત્યારે ભાવનગરમાં સદર વિસ્તાર, જંકશન વિસ્તાર અને રેસકોર્સ રિંગ રોડ ફરતે ચાલુ છે અને ખાસ કરીને રેસકોર્સમાં અમે વધારે ફોકસ કરી રહ્યા છીએ. અને સાહેબ, કેવી રીતનું ચેકિંગ કરવામાં આવ્યું છે? કેવા કેવા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવે છે? ડેકીઓ ચેક કરવામાં આવે છે? કેવી રીતે ચેકિંગ કરવામાં વાહન ચાલકો છે એમને ડેકી ચેક કરવામાં આવે છે. 4 વ્હીલની પણ ડેકી આપણે ચેક કરીએ છીએ અને ખાસ કરીને એકલા છોકરાઓ ટ્રિપલ સવારીની અંદર આવતા હોય છે, એની પાસે પૂરતા ડોક્યુમેન્ટ નથી હોતા, એમને ચેક કરીને પૂછવામાં આવે છે કે ભાઈ એટલા મોડી રાતે શા માટે અત્યારે ક્યાં જઈ રહ્યા છે. કોઈ વેલિડ રીઝન હોઈ શકે, કોઈ જતા હોય છે, કામ વગર કોઈ આટા મારતા હોય તો એમને આપણે સમજ કરીએ છીએ કે ભાઈ ખોટી રીતના આપણે આ રીતના આટા ના મારે. જે બેફામ આવારા તત્વો હોય છે એમની સામે કેવી રીતે કાર્યવાહી કરવામાં આવશે સર? પકડાશે તો પકડાશે તો ટ્રિપલ સવારીની અંદર હશે, પૂરતા ડોક્યુમેન્ટ નહીં હોય તો દંડ લેવામાં આવશે અને શક્ય એવું લાગશે અમને તો અમે લોકો બાઇક પણ એમને ડિટેન કરશું અને કાર હશે તો કાર પર ડિટેન કરશું અથવા દંડ લઈને આગળની કાર્યવાહી કરશું. જે પ્રકારે પોલીસ દ્વારા પોલીસ સાથે વાત કરતાની સાથે પોલીસે જણાવ્યું કે જે રીતે ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને નવા કાયદા હેઠળ તેમની સામે ગુનો નોંધવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવશે અને ખાસ કરીને જે પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે, પોલીસના દાડે દાડા જે છે તે અત્યારે રાજકોટમાં ઉતરી ગયા છે, કારણ કે જયા પાર્વતીના જાગરણને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને ને તે માટે થઈને રાજકોટ પોલીસ અત્યારે સતર્ક જોવા મળી રહી છે. મહિલા પોલીસ સહિતના જે મોટા અધિકારીઓ છે, પોલીસ અધિકારીઓ છે, તે અત્યારે રાજકોટના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. એવું લાગે કે શંકાસ્પદ એવા લોકો લાગે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ગાડી જે 4 વ્હીલ લઈને નીકળતા હોય તેમની ડેકીઓ ચેક કરવામાં આવે છે, 2 વ્હીલ અથવા તો સ્કૂટી હોય તેમની ડેકીઓ ચેક કરવામાં આવે છે. લાયસન્સ સહિતના જે ડોક્યુમેન્ટો છે તે ડોક્યુમેન્ટો ચકાસ કર્યા બાદ એમને નોર્મલ લાગે છે તો જ એને જવા દેવામાં આવે છે. એવું લાગે છે કોઈ શંકાસ્પદ હાલતમાં લાગે છે તો પછી તેમની સામે કોઈ પણ જાતની કાયદાકીય જે કાર્યવાહી હોય છે તે કરવામાં આવે છે. જે રીતે જાગરણને લઈને પોલીસ દ્વારા અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, રાજકોટના દ્રશ્યો છે કે જ્યાં આગળથી જયા પાર્વતીના જાગરણને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે થઈને પોલીસ દ્વારા સતત ચેકિંગ જે છે હાથ ધરવામાં આવ્યું છે અને ખાસ તો રેસકોર્સ વિસ્તારમાં જ્યારે પબ્લિક ક્રાઉડ વધારે હોય છે તે જ સમયે જ્યારે પોલીસ જે છે તે વિસ્તારમાં પેટ્રોલિંગ જે છે તે કરી રહી છે અને ખાસ આપણે આ દ્રશ્યો બતાવવા માંગીશ કે જ્યાં આગળથી રેસકોર્સના દ્રશ્યો છે કે જ્યાં આગળથી પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આગળના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરું કે જ્યાં આગળથી પોલીસ દ્વારા સઘન રેસકોર્સનો જે વિસ્તાર છે તે રેસકોર્સના વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને ખાસ તો જાગરણને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે થઈને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ગાડી ચાલકોએ, વાહન ચાલકોએ તેને રોકીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ખાસ કરીને જે રીતે રાજકોટ પોલીસ જે છે તે અત્યારે સતર્કતાની જોવા મળી રહી છે અને ખાસ કરીને જે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે થઈને રાજકોટ પોલીસ દ્વારા જે પેટ્રોલિંગ જે છે તે અત્યારે હાથ ધરવામાં આવ્યું છે. આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરું કે જ્યાં આગળથી રાજકોટ પોલીસ જે છે તે સઘન ચેકિંગ જે છે તે કરી રહ્યું છે અને ખાસ આ દ્રશ્યો છે કે પોલીસ અધિકારીઓ જે છે તે અત્યારે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે છીએ કે જ્યાં 2 વ્હીલ ચાલક હોય કે પછી 4 વ્હીલ ચાલક હોય તેમની સાથે તેમના ડોક્યુમેન્ટ વેરીફાઈ કરી, ચેક કરી અને ત્યારબાદ એમને રવાના કરવામાં આવે છે. જો તમે કાર લઈને નીકળતા હોય તો તમારું કારનું પણ ચેકિંગ કરવામાં આવે છે. એટલે કે સઘન ચેકિંગ જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. એટલે કે જાગરણને લઈને પોલીસ જે છે તે અત્યારે લોકો સાથે કહી શકાય કે પોલીસ પ્રજાનો મિત્ર છે એ રીતની વાત જે છે તે અત્યારે સાર્થક થઈ રહી છે, કારણ કે પ્રજા માટે જ્યારે પોલીસ કામ કરતી હોય છે ત્યારે ખાસ તો પોલીસ જે છે તે અત્યારે જે અડધી રાત્રિનો સમય થયો છે, સમય આપણે કહી દઉં કે 11:30 જેવા થયા છે, 11:30 વાગે પણ પોલીસ જે છે તે પોતાના સ્ટાફ સાથે અત્યારે રેસકોર્સ વિસ્તારમાં પેટ્રોલિંગ જે છે તે કરી રહી છે અને ખાસ તો અત્યારની જો વાત કરવામાં આવે તો અલગ અલગ જે વિસ્તારો છે તે વિસ્તારોમાં પેટ્રોલિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે. અહીંયાથી રેસકોર્સનો જે વિસ્તાર છે અહીંયાથી જુઓ કે પોલીસનો કેવડો મોટો કાફલો છે કે જે બધા અત્યારે સઘન ચેકિંગ છે તે ચેકિંગમાં અત્યારે લાગી ગયેલા છે. કેમેરા પર્સન કુલદીપ સુદ્રા સાથે ભાવિક સુદ્રા, BS9 TV ન્યૂઝ, રાજકોટ. હા, બરોબર. પોલીસ સ્ટેશનથી ટ્રાફિકનું બધા અધિકારીઓનું બધાને એક આપણા પોલીસ કમિશનર શ્રી બ્રજેશ શાહ સાહેબ છે
એમના તરફથી એક પ્લાન કરવામાં આવ્યો છે અને કોઈ સલામતીનું લોકોને ધ્યાનમાં રાખી અને બધી જગ્યાએ છે એ બંદોબસ્ત પાડવામાં આવ્યો છે. પૂરો સ્ટાફ છે એનાથી બંદોબસ્ત પાડવામાં આવ્યો છે અને એના ભાગરૂપે જ હું અત્યારે આ પેટ્રોલિંગમાં નીકળી રહ્યો છું. ખાસ તો જે લોકો સવારે નીકળતા હોય છે બ્લેક ફિલ્મવાળી ગાડી હોય છે એમના પર કઈ રીતે કાર્યવાહી? એના ઉપર પણ સ્થાનિક પોલીસ સ્ટેશન અને ટ્રાફિક બંને તરફથી કાર્યવાહી થઈ રહી છે.